Hello friends, let's start. The good Lord was extremely busy that day. Lord એટલે કે ઈશ્વર, ભગવાન. ગુજરાતીમાં આપણે કેમ ઇઝીલી બધા સમાનાર્થી બોલીએ, એવી જ રીતે અંગ્રેજીમાં લોર્ડ માટે કયા કયા સમાનાર્થી શબ્દો થશે? અલમાઇટી, ધ સુપ્રીમ, ગોડ. આ બધા જ જે સમાનાર્થી શબ્દો છે એ બધા ઈશ્વર માટે પ્રયોજાયેલા છે. ધ ગુડ લોર્ડ એટલે કે ભગવાન. ધ ગુડ લોર્ડ સારા ભગવાન એટલે કે માત્ર ભગવાન કહે તો ચાલે. વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. એક્સ્ટ્રીમલી એટલે કે વેરી મચ. વચ્ચે વચ્ચે જેટલા પણ ઇંગ્લિશ મિનિંગ કહેવામાં આવે છે તે બધા તમારે નોંધવાના છે. બિઝી મીન્સ હી વોઝ વર્કિંગ ધેટ ડે. તે દિવસે ભગવાન તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ ધ 6th day ઓફ ઓવરટાઈમ. ભગવાન શા માટે વ્યસ્ત હતા? કારણ કે તેઓ ઓવરટાઈમ કરી રહ્યા હતા. ઓવરટાઈમ એટલે તે વધારે પડતો સમય આપવો. તે 6ઠ્ઠા દિવસનો ઓવરટાઈમ કરી રહ્યા હતા. ઇટ મીન્સ ધેટ ધ ગોડ હેઝ વર્કડ ફોર કન્ટિન્યુઅસ 6 days. 6 દિવસ સુધી તેઓએ કામ કર્યું હતું. He was into the 6th day of overtime. Try to understand this question grammatically also 6. બરાબર? આ બધા TH પણ લાગે છે. He was into his 6th day of overtime. તેઓ ઓવરટાઈમના 6ઠ્ઠા દિવસે હતા. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." When he was working એટલે કે ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ છે. જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. જ્યારે તેઓ ખૂબ જ ફૂલ એટલે ખૂબ જ એકાગ્રતા, કોન્સન્ટ્રેશન ધ્યાનપૂર્વકથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે શું બન્યું? એન એન્જલ. એન્જલ સાથે આર્ટિકલ કયું લાગ્યું? એન એન્જલ. એન્જલ એટલે દેવદૂત. અપિયર એટલે દેખાવું, પ્રગટ થવું. એક દેવદૂત પ્રગટ થયો અને કમેન્ટ કરી. કમેન્ટ એટલે રિમાર્ક. આપણે ખબર છે ફ્રેન્ડ્સમાં કમેન્ટ કરતા હોય છે. આજકાલ કમેન્ટ બોક્સ હોય છે, યુટ્યુબમાં કમેન્ટ કરતા હોય છે. તો કમેન્ટ શબ્દ આજકાલ આપણા બધા માટે જાણીતો છે. કમેન્ટ એટલે કે નોંધ કરવી, રિમાર્ક કરવી. ટીકા કરવી એવો નેગેટિવ મિનિંગ નથી થતો, પણ કાંઈ પણ નોંધ કરવી. દેવદૂતે કહ્યું, "યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર." તમે આ જે પ્રાણી બનાવી રહ્યા છો તેને બનાવવા માટે તમે કેટલી બધી કાળજી લઈ રહ્યા છો. ક્રિએટ એટલે સર્જન કરવું. ભગવાન ખબર છે કે આખી સૃષ્ટિના સર્જનહર્તા છે, સર્જન કરતા છે. તો ભગવાન જે સર્જન કરતા છે એ આ એક પ્રાણી એવું બનાવી રહ્યા છે તેના માટે ભગવાન સો મચ કેર, ખૂબ જ કાળજી લઈ રહ્યા છે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આ ક્રીચર, તમે આ પ્રાણીને બનાવવા માટે કેટલી બધી મહેનત કરી રહ્યા છો. તો દેવદૂતે અને ભગવાન આ બંનેની વાતચીત અહીંયા ચાલુ છે. Who are talking here? The Lord and the angel. They are talking here. "That's true," said the Lord. "Do you want to know the details?" That's true. ભગવાન કહ્યું સાચી વાત છે. That's કોનું ટૂંકું રૂપ છે? That is true. ઘણી વખત ડાયલોગમાં that's, it's એવો પ્રયોગ થતો હોય છે. આખું રૂપ કયું થશે? That is true. તે સાચું છે. ભગવાને કહ્યું, "Do you want to know the details?" શું તમે વિગતો જાણવા ઈચ્છો છો? ડુ યુ વોન્ટ એટલે શું તમે ઈચ્છો છો? ડિટેલ્સ એટલે વિગતો. શું તમે વિગતો જાણવા ઈચ્છો છો? ડુ યુ. બરાબર, આ ભગવાનનું ચિત્ર છે. ડુ યુ વોન્ટ. પ્રશ્નની શરૂઆત ડુથી છે. બરાબર, સાદું વર્તમાન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ડિટેલ્સ એટલે કે વિગતો. શું તમે આ ક્રીચર, આ મૂર્તિની વિગતો જાણવા ઈચ્છો છો જે અત્યારે મૂર્તિરૂપ જ છે? વોટ આર ધે? એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલે હા પાડી. હા, હું વિગતો જાણવા ઈચ્છું છું. વોટ આર ધે? ધે કોના માટે પ્રયોજાયેલો છે? ડિટેલ્સ માટે. કઈ વિગતો છે? કઈ વિગતો છે? દેવદૂત ખૂબ જ આતુર હતા. ક્યુરિયસનું મિનિંગ ઇગર ટુ નો, જાણવા માટે આતુર. બધાના શબ્દોના હતા. પાઠ છે ખૂબ જ મહત્વનો છે, એટલે આપણે લાઈન બાય લાઈન જોઈએ. વોટ આર ધે? હા, તેની વિગતો શું છે? આજે અત્યારે જે મોડેલ બનેલું છે, જે સેમ્પલ બનેલું છે, મોડેલ બનેલું છે, વિગતો શું છે? પહેલી વિગત, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ
એન્ડ રિપ્લેસેબલ ટુ, પહેલી વિગત, રિપ્લેસેબલ ટુ ઓલ હર પાર્ટ્સ, તેના બધા જ ભાગો, તેના શરીરના તમામ અવયવો શુડ બી મૂવેબલ. મૂવ એટલે હલવું, બરાબર, ક્રિયાપદ છે ટુ મૂવ, એમાં એબલ લાગે છે. એબલ એક સફિક્સ છે, પ્રત્યય છે, એબલ લાગે છે વિશેષણ બની જાય છે. બે છે, બે વિશેષણ, મૂવેબલ અને રિપ્લેસેબલ. રિપ્લેસ પણ એક ક્રિયાપદ છે. આપણે કેમ રિપ્લેસ કરીએ, બજારમાં કેમાં જઈએ અને પછી આપણે કોઈ વસ્તુ ગમતી ન હોય એક્સચેન્જ કરીએ, રિપ્લેસ કરીએ, બરાબર, બદલાવી શકીએ એવા હોય છે. તો તેના બધા જ ભાગ હલનચલન કરી શકીએ એવા, બરાબર, અને તે એકબીજાને બદલે બદલાવી શકાય એવા હોય છે, બરાબર. એક હાથથી કામ ન થાય તો આપણે બીજા હાથથી કરીએ, એટલે રિપ્લેસેબલ. શી હેઝ એ લેમ્પ, બીજો એની બીજી વિગત, બીજી ડિટેલ કઈ છે? ધ સેકન્ડ ડિટેલ ઇઝ શી હેઝ અ લેમ્પ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. આ વાક્યમાં આપણે અંડરલાઈન કરશું કે શી હેઝ અ લેમ્પ, માતા પાસે ખૂબ જ સુંદર એક ખોળો છે, પ્રેમ ભર્યો ખોળો, કે જ્યાં જઈને બાળકને સ્વર્ગની અનુભૂતિ થાય છે અને બાળક નિરાંતે પોઢી જાય છે. ગમે ત્યારે પણ તમે માતાના ખોળામાં આવો એટલે તમને એક પ્રેમરૂપી આશ્વાસન અને ખૂબ જ એક મજા આવે છે, તો અને સાંત્વના મળતી હોય છે. તો માતા પાસે એક ખોળો છે જે ડિસઅપિયર થઈ જાય, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જાય. જ્યારે તે ઊભી થાય, ત્યારે ફરીથી પોતાના કામમાં લાગી જાય અને તેનો જે ખોળો છે, જ્યાં પ્રેમ ભર્યો ખોળો છે, એ જાણે અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડુ હર વિથ અ કિસ. ત્રીજો એન્ડ, ભગવાન કહે છે કે મારે તેને એક કિસ આપવું છે, માતાનું જે ચુંબન છે, મારે એક એવું ચુંબન આપવું છે માતાને કે જે બાળકને કરે તો તેનું બ્રોકન લેગ, તૂટેલા પગથી કરી અને તૂટેલા હૃદય સુધી બધું જ સાજું થઈ જાય. બરાબર. માતાની ત્રીજી, ભગવાન માતાને ત્રીજી ભેટ શું આપે છે? ઈશ્વર છે. માતાની ત્રીજી ભેટ એ કઈ આપે છે? કિસની. કિસ શબ્દ તો નવો છે જ નહીં આપણા માટે, પણ આ માતાનું પ્રેમ ભર્યું, વહાલ ભર્યું ચુંબન છે. એટલે માતા જ્યારે વહાલ ભર્યું ચુંબન કરે છે ત્યારે બાળક જો શારીરિક રીતે ઘવાયું હોય તો પણ તે સાજું થઈ જાય છે, અને જો ક્યારેક ઇમોશનલી, માનસિક રીતે ઘવાયું હોય તો પણ તે બાળક સાજું થઈ જાય છે. ક્યોર એટલે સાજા થવું, બાળક સાજું થઈ જાય. ઘણી વખત બાળક નાનકડું હોય, દોડતું દોડતું પડી જાય તો બ્રોકન લેગ, પગ તૂટી જાય, હાથમાં કંઈક વાગ્યું તો માતા તરત જ એને ભેટી પડે, એને કિસ કરે તો બાળક એકદમ જાણે માનસિક રીતે એકદમ એ સ્વસ્થ બની જાય છે. અને બાળક જ્યારે ટીનેજમાં પ્રવેશતું હોય છે, બાળક જ્યારે ટીનેજમાં પ્રવેશે ત્યારે ઘણી વખત બ્રોકન હાર્ટ, તમે બધા અનુભવ કર્યો હશે જાણે, કે હૃદય ભંગાણ, દિલ તૂટી જાય, ક્યાંક ફ્રેન્ડ્સથી અબોલા થઈ જાય, ક્યારેક ફ્રેન્ડ સાથે ક્યાંય મનદુખ થઈ જાય તો ભલે આપણે મમ્મીને બધું કહીએ નહીં, પણ મમ્મી જ્યારે આપણે કહીએ કે ના બધું બરાબર થઈ જશે, બરાબર, તો પણ એક સાંત્વના અનુભવીએ છીએ. તો અહીંયા બહુ સરસ વાત કરેલી છે કે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. સમજાયું કે આ કેટલું સુંદર રીતે સમજાવેલું છે કે ભગવાન માતાને કેવી કિસ આપે છે કે જે બાળકનો પગ તૂટેલો, શારીરિક રીતે ઘવાયેલું હોય બાળક, અથવા તો માનસિક રીતે ઇમોશનલી બાળક જો ઘવાયેલું હોય, બાળકનું ઇમોશનલી હૃદય તૂટી ગયું હોય, શિક્ષક વઢ્યા હોય, બહારથી ક્યાંક માન, અપમાન, તિરસ્કાર, એમાં અનેક અનુભવ થતા હોય છે. બાળક જ્યારે સમાજમાં જાય છે ત્યારે એના અનેક અનુભવો થાય, અને ત્યારે બાળકને જો કોઈ સાંત્વના આપી શકે તો એ માતાનું એક ચુંબન છે, અને ભગવાન તેને ગિફ્ટ આપે છે માતાને. ત્યાર પછી ચોથી ડિટેલ, મોર ઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. આ તો ખૂબ જ સુંદર છે. મોર ઓવર એટલે ઉપરાંત. મોર ઓવર માટે અંગ્રેજીમાં કયો શબ્દ થાય છે? મોર ઓવર માટે અંગ્રેજીમાં છે બિસાઇડ્સ, BESIDES. બિસાઇડ્સ એટલે એમાં ઉપરાંત. તે ઉપરાંત બાળક પાસે એક એવી જરૂરિયાત હોય છે, બાળકની જરૂરિયાત અનેક છે, એટલે ભગવાને માતાને શું આપેલું છે? 6 pairs of hands. ફ્રેન્ડ્સ, હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે હાથ તો આપણે બધાને કેટલા હોય છે? 2 જ હાથ હોય છે. હાથ કેટલા હોય આપણે બધાના? 2 હાથ હોય, બરાબર. પણ અહીંયા ભગવાને માતાને કેટલા આપેલા છે? 6 pair. 6 એટલે કે 6 જોડી. ટોટલ કેટલા હાથ? 12 હાથ આપેલા છે. ટોટલ 12 હાથ, 6 જોડી.
તમે આપણે માતાજીનું સ્વરૂપ યાદ કરો તો માતાજીનું આપણું જે સ્વરૂપ છે, બરાબર, હિન્દુ જે ભગવાન છે, આપણે હિન્દુ ધર્મમાં જે માતાજી નામના જે ભગવાન છે એનું તમે જરાક સ્વરૂપ યાદ ક્યારેક તમે એની મૂર્તિ જોઈ હોય અથવા ક્યાંક જોયું તો ઉપર 2 હાથ, આ બાજુ 2 હાથ, નીચે 2 હાથ, અને દરેક હાથમાં કંઈ ને કંઈક વસ્તુઓ હોય. તો એ જ વસ્તુ અહીંયા લેખકે આપણે બતાવેલી છે કે માતા પાસે હાથ કેટલા છે? 12 હાથ છે, 6 pairs of hands. વાસ્તવમાં તમે આ મૂર્તિમાં પણ જોઈ શકો છો કે માતા પાસે કંઈ 6 હાથ, 6 જોડી નથી હાથની. મૂર્તિમાં પણ તમને દેખાય જ છે, મોડેલ જે છે માતાનું મોડેલ જો અહીંયા બનેલું છે તો 2 જ છે, પણ આ એક સિમ્બોલિકલી કહેવાની રીત છે કે માતા પાસે 6 જોડી હાથની છે, બરાબર. આપણે જે રીતે કહેતા ને તમને યાદ છે કે રાવણને 10 માથા, તો 10 માથાના વાળું કોઈ વ્યક્તિ ક્યારે કોઈ આ પૃથ્વી પર હોય જ નહીં. 10 માથાવાળું બાયોલોજીકલી દેટ્સ ટોટલી અનટ્રુ, પણ 10 માથા હતા રાવણને, એટલે રાવણના હેડ્સ, આપણે કે રાવણના હેડ 10 હેડ્સ, 10 માથા છે એના પ્રાઉડનું. ઇટ વોઝ અ સિમ્બોલ ઓફ પ્રાઉડ, એને ઈગો હતો. રાવણને જે અભિમાન હતું, જે અહંકાર હતો, જે તેને મિથ્યાભિમાન હતું, તે કઈ રીતે પ્રગટ થયેલું છે, બરાબર. કવિ દ્વારા અથવા લેખકો દ્વારા ઘણી વખત આવી રીતે એક્ઝાગરેશનનો, અતિશયોક્તિનો ઉપયોગ થાય છે. અને તે શું કહે કે રાવણને 10 માથા હતા. 10 માથા એટલે રાવણનો અહંકાર 10 માથા જેટલો હતો. આપણે ઘણી વખત બોલીએ છીએ ને ગુજરાતીમાં કે આનું માથું મોટું. ગામમાં કોઈ પણ હોય તો આપણે કહીએ મોટા માથાવાળો વ્યક્તિ, એનો મતલબ એવું નથી કે ફિઝિકલી વ્યક્તિનું માથું મોટું હોય, બરાબર. માથું તો જેટલું હોય એટલું જ હોય, પણ માથું મોટું, માથું છે એ અહંકારનું પ્રતીક છે. ઊંચું માથું એટલે કે માથું મોટું એટલે કે અહંકારનું પ્રતીક છે. એવી જ રીતે રાવણને અહંકાર ખૂબ હતો એટલે રાવણના 10 માથા, એ બહુ પ્રચલિત છે. એવી જ રીતે લેખકે એ જ પ્રયોગ આવી રીતે કરેલો છે કે મધર હેઝ ટુ હેવ 6 pairs of hands. માતાને 6 જોડી હાથ, માતાને 12 હાથો. 12 હાથ એટલે માતા હાથ વડે આપણે શું કરીએ? હાથ વડે આપણે વિવિધ કાર્યો કરીએ. તો માતા એટલું બધું કાર્ય કરે છે કે તેને 2 હાથ ઓછા પડે, તેના 12 હાથો છે. સમજાયું? માતાના 12 હાથો છે, જેનાથી તે અનેક કાર્યો કરે છે. માતાનું કાર્ય માત્ર જોબ વર્ક નથી, માત્ર માતા ટીચર હોય તો સ્કૂલમાં ભણાવી તો પછી ઘરે આવીને કાંઈ ને એવું ન હોય, અથવા તો માતા જો હાઉસવાઈફ હોય તો ઘરમાં માત્ર રસોઈ કરી લીધી અને કામ થઈ ગયું તો એવું નથી હોતું. માતા પાસે 6 જોડી હાથ છે. 6 જોડી હાથ છે એટલે માતા પાસે એટલા કેવા એવી રીતે છે, 6 જોડી હાથનો સેન્સ છે કે માતા પાસે છે તે 6 જોડી હાથ છે. એનો મતલબ એ કે તે અનેક પ્રકારના કાર્યો કરે છે. જો હાઉસવાઈફ હોય તો ઘરમાં બધાનું ધ્યાન રાખવાનું કામ, બાળકનું ધ્યાન, બાળકને સંભાળવાનું કામ, ઘરના બધા જ સભ્યોને સાચવવાનું કામ, રસોઈ, સફાઈ, સામાજિક વ્યવહારો, આ બધા જ કામ માતાના જાણે તે અનેક છે અને તે આ બધા જ કામ પોતાના 12 હાથો વડે પાર પાડે છે. A mother has to have 6 pairs of hands. She must be able to run on any food available. બીજી વાત કરે છે કે આટલા બધા હાથ છે એટલે મેનેજ બહુ કરે છે. માતાએ ભલે કાંઈ પણ MBAની ડિગ્રી નથી, MBA હોય આપણે તો ઓફિસમાં ને એમાં મેનેજમેન્ટ કરવા માટે MBAની ડિગ્રી લેવી પડે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. But without taking any degree, she is able to manage her house. That's why she is called a true home manager. Okay, ઘણી વખત ઘણા કહેતા હોય હોમ મેનેજર. યસ, she is a true home manager. તે ગમે એટલું આડું આવે, અચાનક મહેમાન આવી ગયા તો તે અચાનક તે મેનેજ કરતા આવડે છે. એ માત્ર કોઈ પણ ફૂડ હોય તો બટેટા શાકમાં કેમ એડ કરી નાખવા, અથવા ઘરમાં કોઈ વસ્તુ નથી તેના વગર કેમ ચલાવી લેવું, અને છતાં પણ બધાને ખુશ રાખવાના. ત્યારે મહેમાન એમ ન કહી દે ના આજે અમારા ઘરે તમારા માટે જમવાનું બન્યું નથી, આજે અમારા ઘરે બટેટા નથી એટલે અમે જમવાનું નહીં બન્યું. ત્યારે એવું બન્યું છે શાકવાળો આવ્યો નથી, આજે શાક બન્યું નથી, એવું નથી બન્યું, બરાબર. તો શાકવાળો ન આવ્યો હોય તો પણ ગમે તે રીતે એડજસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ આ બંને ગુણો માતામાં રહેલા છે. તો એના માટે લેખકે બહુ સરસ વાત કરેલી છે
સિમ્બોલિકલી, પ્રતિકાત્મક રીતે, કે શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. શી શુડ હેવ, કોઈ જેટલું પણ ફૂડ અવેલેબલ હોય તેનાથી તે ચલાવી લે છે. અને ત્યાર પછી ચોથી વાત એ આવે છે કે શી શુડ હેવ 3 pairs of eyes. આંખો કેટલી? તો 3 pairs of eyes. વિચાર કરો, આંખોની કેટલી જોડ? 3 જોડ. એટલે કે આંખ કેટલી? 6 આંખો. 3 જોડ, એક જોડમાં 2 આંખ, એટલે આંખો કેટલી? 6. 12 હાથો અને 6 આંખો. હવે નવાઈ લાગે, 12 હાથોનું કામ તો સમજાય ગયું, બરાબર, કે અનેક પ્રકારના, વિવિધ પ્રકારના કામ કરે છે. તો એ રીતે 12 હાથોનું કામ તો સમજાય ગયું. હવે 3 જોડ આંખોની કઈ રીતે? તો આંખોની 3 જોડનું કામ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. શી શુડ હેવ 3 pairs of eyes. આંખોની 3 જોડ. હાઉ મેની pairs of eyes? 3 pairs of eyes. બરાબર. આંખોની 3 જોડ કઈ રીતે? જુઓ, તો માતાની જે આંખો છે તે માત્ર સ્થૂળાત્મક રીતે નથી, આ વસ્તુને તમારે સૂક્ષ્મ રીતે જોવાની છે. બરાબર, સૂક્ષ્મ રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો તો માત્ર 2 આંખો જ દેખાય છે, પણ અહીંયા બતાવેલું છે કે આંખો કેટલી? તો કે આંખો 6 આંખો. એન્જલ shook his head slowly. એને માથું જરાક હલાવ્યું અને કહીએ નવાઈ લાગી છે, દેવદૂતને નવાઈ લાગી છે. ગાંધી તે શુક, શુક એ કોનું ભૂતકાળનું રૂપ છે? શેક. શેક એટલે ટુ મૂવ. હમણાં શબ્દ આવે ને, મૂવ, હલવું. શેક એટલે પણ હલવું. દેવદૂતે પોતાનું માથું હલાવ્યું સ્લોલી અને કહ્યું, એ માથું હલાવીને કહે છે, એ વળી સમજાયું નહીં. હવે આંખોનું વળી શું કામ? બરાબર, આટલી બધી આંખો કઈ રીતે? દેવદૂતને સમજાયું નહીં. અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. દેવદૂત તો કહી દે છે કે આ માઇટી એટલે કે લગભગ. માઇટી શબ્દ ખબર છે ને, નવો નથી. માઇટી રાજુ કાર્ટૂન જોયા છે ને. માઇટી એટલે તાકાતવર, માઇટી એટલે પાવરફુલ, માઇટી એટલે તાકાત. ધ લાયન ઇઝ અ માઇટી કિંગ. બરાબર, માઇટી એટલે તાકાતવર. ઇમ્પોસિબલ, અશક્ય. બરાબર, એકદમ. માઇટીનો અર્થ અહીંયા શું લેવાનો છે? એકદમ અશક્ય કાર્ય. ટાસ્ક એટલે કાર્ય. એકદમ અશક્ય કાર્ય છે આ. આઈ સપોઝ. સપોઝ એટલે ધારવું. ગેસ, GUESS. ગેસ એટલે પણ ધારવું અને સપોઝ એટલે પણ ધારવું. હું ધારું છું. દેવદૂતે કહી દીધું, હું ધારું છું કે આ તો અશક્ય છે, કે 6 pairs of hands. આ બધું કેમ અશક્ય બને? નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. 6 હેન્ડ્સનું કામ તો હું ઇઝીલી માતા કરી જ લે છે. બરાબર, માતા ઇઝ મલ્ટીટાસ્કિંગ વર્કર. તો માતા છે એ જે પોતાની પાસે 12 હાથો છે એનું કામ તો એ કરી જ લે છે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન કહી દીધું. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that mothers have to have. પણ એની પાસે જે 3 જોડ આંખો છે તેનું કામ તો બહુ જ અજબ છે. લોર્ડ લુક્ડ પઝલ્ડ. પઝલ્ડ એટલે કન્ફ્યુઝડ. હવે ભગવાન પણ મૂંઝાઈ ગયા કે જે આ 3 જોડી આંખોનું કામ છે એ સૂક્ષ્મ કામ છે, એ માટે તો ભગવાન પણ મૂંઝાઈ જાય છે કે માતાને આટલું અઘરું કામ સોંપવાનું છે. બરાબર, એટલે જ માતાની જે એ માતા બનાવે છે ભગવાન, ત્યારે ઓવરટાઈમ કરી રહ્યા છે. 6 દિવસ સુધી ઓવરટાઈમ કરી રહ્યા છે. અને માતા જે છે એનું જે મોડેલ બનાવવામાં ભગવાન પણ જાણે પઝલ થઈ ગયા છે. પઝલ આપણે ખબર છે, પઝલ કોયડાઓ સોલ્વ કરો છો. અહીંયા ક્રિયાપદ છે, જોયું? આ ક્રિયાપદ છે. ટુ પઝલ એટલે ઈડી લગાવી શકાય. તો અહીંયા પઝલ્ડ છે વિશેષણ તરીકે ઉપયોગ થયો છે. ઈડી લગાવીને વિશેષણ તરીકેનો ઉપયોગ થયેલો છે. ભગવાન કેવા દેખાયા? તો ભગવાન મૂંઝાયેલા દેખાયા. પઝલ્ડ એટલે કે મૂંઝાયેલું, કન્ફ્યુઝડ. ભગવાન ખૂબ જ મૂંઝાઈ ગયા કે હવે આ જે 3 આંખોનું કામ છે એ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એ તો બહુ ધ્યાન રાખવું પડે એમ છે કે 3 આંખોનું 3 જોડી આંખો છે. 3 જોડી આંખો એટલે 6 આંખોનું જે કામ છે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે ભગવાન દેવદૂતને વાત કરે છે કે ધેટ ઇઝ રિયલી અ ટ્રબલસમ ફોર મી. દેવદૂત કહે છે, ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ, બટ 3 pairs of eyes, what for? The angel got interested. હવે તો આ દેવદૂતને રસ પડ્યો કે ઓ અરે, સો તો તમે સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. સ્ટાન્ડર્ડ એટલે એકદમ યોગ્ય,
તમે માતાનું એક મોડેલ બનાવી રહ્યા, એક નમૂનો બનાવી રહ્યા છો, બરાબર. અને એક કેવો સ્ટાન્ડર્ડ એટલે બેસ્ટ, યોગ્ય, આપણે કે સ્ટાન્ડર્ડ વસ્તુ છે, એકદમ યોગ્ય, એકદમ પરફેક્ટ, સંપૂર્ણ. તમે માતાનું એક સંપૂર્ણ એક પ્રતિકૃતિ બનાવી રહ્યા છો. પણ 3 pairs of eyes, આંખોની 3 જોડો. વોટ ફોર એટલે શેના માટે? વાતચીત કરે છે તો ટૂંકા પ્રશ્ન, એમાં કંઈ ગ્રામર ન નડે, બરાબર. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે દેવદૂતને પણ એમાં રસ પડ્યો, બરાબર. વોટ ફોર એટલે શું પૂછે છે દેવદૂત? આંખોની 3 જોડ શેના માટે? એનો ભગવાન હવે બહુ જ સરસ જવાબ આપે, જે તમને બધાને ગમશે. તમે બધા જે માતાની જે આંખો છે એનો અવલોકન તમે અનુભવ્યું હશે. પહેલું જો, one pair that sees her children through closed doors. one pair, માતાની આંખની જે પહેલી જોડ છે, 3 જોડ છે, એમાં પહેલી જે જોડ છે એ શું કરશે? બાળકોને બંધ દરવાજે પણ જોઈ શકશે. through એટલે માંથી. one pair that sees, one pair કે જે, that એટલે કે જે જોઈ છે બાળકોને. through એટલે દ્વારા, બંધ દરવાજા દ્વારા પણ બાળકોને માતા જોઈ શકે. એ વળી શું? તમે ભલે દરવાજા બંધ કરીને બેઠા હો, માતાને ખબર પડી હવે કે આજે બારે ફ્રેન્ડ સાથે કે સ્કૂલમાં કે બહારથી મારું બાળક ક્યાંક દુઃખી થઈને આવ્યું છે, દરવાજો બંધ છે, પણ માતા એના ભાવથી, તમારી ચાલથી એ સમજી જાય. દરવાજો ભલે બંધ છે પણ મારું બાળક અત્યારે અસ્વસ્થ છે. તો માતાની જે આંખો છે એ એવી છે ને, અવલોકન શક્તિ એમાં એટલી બધી છે કે તમારા દરવાજા બંધ હોય, તમને ભલે તમારી આંખના આંસુ માતાને કહેવા ન હોય, તમારા આંસુ તમારી માતા સામે તમારે પ્રગટ ન કરવા હોય, પણ તમે દરવાજો બંધ રાખેલો હોય છતાં પણ તમે તમારી માતા કે તમારી લાગણીઓ છુપાવી શકશો નહીં, કારણ કે ભગવાન એને એવી શક્તિ આપેલી છે. બીજી પેર, અનધર પેર, આંખની જે બીજી જોડ છે શેના માટે છે? ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. પેલું ઓળખી જાય છે, અને બીજામાં માતા કહે છે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બરાબર. ઘણી વખત માતા તમને આઈ લવ યુ કહેતી નથી. આપણે સ્થૂળ આપણા જે દુર્વયી જે બધા સંબંધો હોય છે એમાં આપણે આઈ લવ યુ કેટલી બધી વખત કહેવું પડે. બધાને અનુભવ હશે, ઓકે, બરાબર, કે બહુ બધી વખત આપણે આઈ લવ યુ જતાવવું પડે. પણ માતાનો સંબંધ છે કે ઘણી વખત, હવે આજકાલ તો તમે બધા બોલો છો, પણ ઘણી વખત અમને તો યાદ છે કે અમને માતાને ઘેર આઈ લવ યુ નથી કીધું, પણ અને માતાએ પણ અમને ઘેર આઈ લવ યુ નથી કીધું, પણ આઈ લવ યુ કયા વગર પણ માતા છે એ બાળકને પ્રેમનો સંદેશો આપે છે. માતા છે બાળકને કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. શબ્દો નથી કહેતી, પણ શું કહે છે? હું તને સમજી શકું છું. તારો કંઈક પ્રોબ્લેમ થયો છે, ઘરમાં કંઈક તને મન દુઃખ થયું છે કોઈથી, તે દરવાજો ભલે બંધ કરી નાખ્યો હોય, તું ભલે કાંઈ બોલતો ન હો, તું ભલે કાંઈ બોલતી ન હો, પણ હું સમજી ગઈ છું, ક્યાંક તને ગમ્યું નથી, બરાબર, પણ હું તને ચાહું છું, હું તને સંભાળી લઈશ, બરાબર. અને માતા બધું શું કહે છે? વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે ટુ અટર એટલે ટુ સે, ટુ અટર એટલે કહેવું, ટુ સે કહેવું, અ વર્ડ એટલે કે શબ્દ, કાંઈ પણ શબ્દ કયા વગર એ માતા કહે છે. કે શબ્દ નથી કહેતી, ટેક્સ્ટ મેસેજ કે આ કાંઈ નહીં. આજકાલ તો બધા તમે થોડાક એ લોકો થઈ ગયા છો, પણ પહેલાં તો ક્યારે એવું માતાને આપણે આઈ લવ યુ કે એવું કંઈ એવું નથી બનતું, મમ્મી પણ આપણે નથી, પણ શબ્દ કીધા વગર પણ માતા બાળકને ખૂબ જ ચાહે છે અને તેને કહે છે કે હું તારી તકલીફ સમજું છું, આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજું છું, એન્ડ આઈ લવ યુ. બરાબર. આંખો બોલે છે, માતા કહે છે શબ્દો બોલ્યા વગર, હું સમજું છું અને હું તને ખૂબ જ ચાહું છું. અને માતા બધું જ જે કહે છે, કેવી રીતે કહે છે? એક પણ શબ્દ બોલ્યા વગર. તો આ જે સેકન્ડ પેજ છે એના માટે. હવે આવી છે આંખની કેટલામી જોડ? ત્રીજી જોડ. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. વારે વાર ત્રીજી પેર તો એટલી સરસ છે કે સિક્રેટ. તમે કાંઈ માને બધું શેર નથી કરતા, માતાને બધું શેર બધા નથી કરતા. ઘણા એવા લકી હોય છે કે જેની માતા છે એના ફ્રેન્ડ જેવી હોય છે, ઘણા એવા હોય કે માતા સાથે થોડું ડિસ્ટન્સ હોય, ઇમોશનલી ન હોય, પણ એ જરાક કહેતા સંકોચ થાય, ઘરનું વાતાવરણ એવું હોય, તો સિક્રેટ તમે રાખો છો. કંઈક એવી વાત હોય કે સિક્રેટ હોય કે જે ખાલી ફ્રેન્ડ્સને જ કહેવાની હોય, ફ્રેન્ડની વાત આપણે ખબર હોય,
તો માતા ઘણી વખત સિક્રેટ થિંગ્સ ઓપન નથી કરતી, એ જાસૂસની જેમ ઓપન નથી કરતી, ચાલો તો બધું ચેક કરું કે એવું નથી કરતી, પણ એ ચેક કર્યા વગર પણ એને ખબર પડી આવે છે. તેની પાસે એક એવી દ્રષ્ટિ છે, ભગવાને આંખો એટલી બધી નથી આપેલી, કાંઈ 6 આંખો નથી આપેલી, પણ 6 આંખો નામે ભગવાને માતાને દ્રષ્ટિ આપેલી છે. એની દ્રષ્ટિ એવી છે માતા પાસે, એનું વિઝન એવું છે માતાનું કે તે સિક્રેટ વસ્તુને એ ખોલ્યા વગર એને સમજી જાય છે કે કાંઈક બન્યું છે, બરાબર, કાંઈક સિક્રેટ છે, મારું બાળક મારાથી કંઈક છુપાવે છે, બરાબર. આ રીતે બીજી જે આંખની જોડ છે એ સિક્રેટ વસ્તુ બાળક કંઈક છુપાવતું હોય તો પણ માતાને ખબર પડી આવે છે, એવી તેની દ્રષ્ટિ છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન સિંગલ ડે. દેવદૂતને હવે ભગવાનની ચિંતા થાય, કારણ કે ભગવાન મૂંઝાયેલા દેખાયા કે આટલું બધું મારે માતાને દેવાનું છે, માતાને આટલી બધી જવાબદારીઓ સોંપવાની છે. પણ દેવદૂત કહે છે કે ભગવાન રિક્વેસ્ટ કરે છે, એને વિનંતી કરે છે કે પ્લીઝ ગો ટુ બેડ. બીડી બેડ એટલે પથારી, બરાબર, સૂઈ જાઓ. ગો ટુ બેડ એટલે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. સિંગલ ડે એટલે એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી ન લ્યો, આટલી બધી તકલીફ ન લ્યો એક જ દિવસમાં. પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને સૂઈ જાઓ. દેવદૂતે આ વિનંતી કરી. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ? ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ. ખબર છે ઇનડાયરેક્ટ સ્પીચ કેમ કર્યા? ઇનડાયરેક્ટ સ્પીચ કરી બતાવો, પ્લીઝ કાઢી નાખવાનું અને ટુથી વાક્ય જોડી દેવાનું. ટુ ગો ટુ બેડ. ઓકે, આઈ કેનોટ, હી રિફ્યુઝડ, ભગવાને ના પાડી. ટુ રિફ્યુઝ એટલે શું? રિફ્યુઝ એક ક્રિયાપદ છે. ટુ રિફ્યુઝ એટલે ટુ સે નો, ના પાડવી, ઇનકાર કરવો. ભગવાને ના પાડી, અત્યારે હું સૂઈ નહીં જાઉં, મારું કામ બાકી છે. આઈ કેનોટ, હું ન સૂઈ શકું, મારું કામ બાકી છે. ભગવાને પણ આટલી મહેનત કરવી પડે છે. માત્ર માનવીઓને મહેનત નથી કરવી પડતી, ખાલી આપણે જ મહેનત નથી કરવી પડતી, ભગવાન પણ મહેનત કરે છે આપણા માટે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ એટલે લગભગ મેં મારું કામ પૂરું કરી લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. બરાબર. જે ભગવાન છે, ઈશ્વર છે, એ આપણા બધાનો પરમેશ્વર છે, પરમપિતા છે, એ પણ એક માતાનું જ કામ કરે છે. જાણે ભગવાન પણ આપણે એટલું બધું ધ્યાન રાખે છે. ઈશ્વર પણ, ધ લોર્ડ, જે પણ તમારા દેવી દેવતાઓ કે જે પણ તમે ધર્મમાં માનતા હો, એમાં જે પણ તમારો સાધનાનો જે હોય એ આપણું ખૂબ જ ધ્યાન રાખે છે. અલ્માઇટી, એ ગમે તે સ્વરૂપમાં હોઈ શકે. ઈશ્વર, અલ્લાહ, જે પણ સ્વરૂપમાં હોય તે સ્વરૂપમાં જે ઈશ્વર છે પોતાના બેસ્ટ આઈડિયાઝ છે, પોતાના સારામાં સારા વિચારો છે, એ આ પ્રતિકૃતિમાં રજૂ કરે છે. ઈશ્વર લોર્ડ છે, ભગવાન છે, ઈશ્વર છે, એ પોતાના સારામાં સારા જે વિચારો છે. ઈશ્વર એટલે માત્ર ભગવાન એવા અર્થમાં નહીં, પણ જે પણ આપણે પૂજા માટે જે પણ જે હોય છે, ઈશ્વર, અલ્લાહ, એ બધા જ એ પોતાના સારામાં સારા વિચારો આમાં મૂકેલા છે. તો ફ્રેન્ડ્સ, આ જે વાક્ય છે કે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, આ વાક્ય બધા અંડરલાઇન કરવાનું છે અને સમજવાનું છે કે ગોડના, ભગવાનના, ઈશ્વરના સારામાં સારા જે વિચારો છે એ માતાનામાં મૂકેલા છે. કહેવામાં છે ને, ઉસકો નહીં દેખા हमने कभी पर उसकी जरूरत क्या होगी, ऐ माँ तेरी सूरत से बढ़कर भगवान की सूरत क्या होगी. બરાબર. એ માતાને ઈશ્વરનું સ્થાન આપવામાં આવેલું છે. આ ગીત પણ આપણે એન્જોય કરશું એક વખત. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે માતામાં એક બહુ ખાસ ભગવાને મૂકેલું છે કે શી વિલ હીલ હરસેલ્ફ. મિત્રો, આ જે શબ્દ છે એ ખાસ આપણે સમજશું. હીલ, હીલ એટલે શું? હીલ એટલે કે હીલ કરવું. હીલ એટલે કે સ્વસ્થ કરવું. આપણે હીલ ઉપરથી એડજેક્ટિવ કહ્યું છે હેલ્ધી. બરાબર. આઈ એમ હેલ્ધી, હેલ્થ. બરાબર. હેલ્થ એ નાઉન છે, હેલ્થ એના ઉપરથી હેલ્ધી. મૂળ વર્બ કયું, ક્રિયાપદ કયું મૂળ? હીલ, ટુ હીલ. બરાબર. વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો હીલ કરવું એટલે સાજા કરવું. બરાબર. ધ મધર વિલ હીલ હરસેલ્ફ, એ પોતાની રીતે સાજી થઈ જાય છે. વેન શી સિક, સિક એટલે બીમાર, તે જ્યારે બીમાર પડે છે ત્યારે પોતાની રીતે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક, શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 members.
ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. એક પ્રતિકાત્મક આપેલું છે. કેબેજ એટલે કોબી. માત્ર અડધો કિલો કોબી હોય તો તે 6 મેમ્બર્સ હોય, ફેમિલીમાં ભલે ને 6 મેમ્બર્સ હોય તો તેમાં તે એને ખવડાવી શકે છે. તો ફીડ એટલે ખવડાવવું. અડધો કિલો કોબી હોય એમાં એવું એડજસ્ટમેન્ટ કરે, બટેટા નાખે, ડુંગળી નાખે, બરાબર અલગ ટાઈપનો વઘાર કરે, તો 6 મેમ્બર્સ હોય તો ક્યારે એને ખાવાનું ખૂટે નહીં. આજે ખાવાનું ઓછું બન્યું છે, આજે ખાવાનું નથી, એવો ભાવ એનો પ્રગટ થતો નથી. તે એ મેનેજ કરી શકે છે અને તે બધાને ખવડાવી શકે છે. અને મોટે ભાગે તમે જોતા હશો કે માતા છે એ બાળકને ખવડાવી અને ઘરના સભ્યોને ખવડાવીને પછી જમતી હોય છે, બરાબર. તો શી વુડ બી એબલ ટુ ફીડ એટલે કે ખવડાવવું. આ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, 6 સભ્યોનું ફેમિલી હોય તેને પણ તે ખવડાવી શકે છે. ભલેને માત્ર હાફ કિલો ઓફ કેબેજ, કોબી માત્ર અડધા કિલો હોય તો પણ તે 6 સભ્યોને ખવડાવી શકે છે. તો તેવી માતામાં તાકાત રહેલી છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ bath, play, study, food and sleep without getting irritated. નાનું બાળક છે એને માતા માત્ર જન્મ જ નથી આપતી, જન્મ તો આપે જ છે. એને તો માતા છે એ ભગવાન તુલ્ય બની જાય છે, બાળકને જન્મ આપે છે. પણ જન્મ આપીને તેની જવાબદારી પૂરી નથી થઈ જતી. તેને નાના બાળકનું બાથ એટલે નવડાવવાનું, એની સાથે રમવાનું, એના અભ્યાસનું, તેના ખોરાકનું, તેના સૂવાનું, બધાનું તે ધ્યાન રાખે છે, બરાબર. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટ એટલે કંટાળી જવું, કંટાળ્યા વગર. ઇરિટેટ એટલે ટુ બી એંગ્રી, ગુસ્સે થવું. ગુસ્સે થયા વગર તે આ બધું કામ કરે છે. તમને નાનકડા પણ કામ સોંપવામાં આવે તો ઘણી વખત ટીનેજર્સ છે ગુસ્સે થઈ જાય છે, પણ માતા તો વર્ષોથી આ બધું કામ કરી રહી છે. આ બધી જવાબદારીઓ હસતા મોંએ સંભાળી રહી છે. શી વુડ મેનેજ, એ મેનેજ કરે છે. અ ચાઇલ્ડ, એક બાળકનું આ બધી જ ક્રિયાઓ તે મેનેજ કરે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મધર વેરી સ્લોલી. દેવદૂત વેન્ટ રાઉન્ડ એટલે તેણે અભ્યાસ કર્યો, આસપાસ ચેક કરે છે. વેરી સ્લોલી, ધીમે ધીમે માતાનું મોડેલ જે આ નમૂનો બનેલો છે, માતાનું જે આકૃતિ હજી જીવ પૂરવાનો બાકી છે, હવે ભગવાન એમાં જીવ પૂરે, એની પહેલાં એ આખું મોડેલ બનાવે છે. વેન્ટ રાઉન્ડ એટલે કે તે એક્ઝામિન કરે છે. વેન્ટ રાઉન્ડ એટલે આજુબાજુ ફરતો નથી, તપાસવું, ટુ એક્ઝામિન, બરાબર. તેનું એક્ઝામિન કરે છે, તપાસે છે. ધ મોડેલ ઓફ મધર વેરી સ્લોલી, એકદમ ધીમે ધીમે શાંતિથી આખું મોડેલ નિહાળે છે. પછી એને ટચ કરે છે. લાવને હું જરાક જોઈ લઉં. દેવદૂત હોય ને બહુ ચંચળ જોઈ છે, લાવ હું જરાક ટચ કરું. ઇટ્સ ટુ સોફ્ટ. ટુ સોફ્ટ એટલે કેટલું પોચું છે. પોચું એટલે કે માત્ર સ્થૂળાત્મક રીતે નહીં, આ પાઠ આખો સૂક્ષ્મ રીતે જોવાનો છે. સૂક્ષ્મ રીતે કઈ રીતે? પ્રતિકાત્મક રીતે, કે માતા ઇમોશનલી, લાગણીની રીતે ખૂબ નાજુક છે. એને વાતે વાતે રડવું આવી જાય. બાળકનું તો કાંઈ પણ તે સારું ખરાબ કંઈ પણ વાત હોય તો તેને આંખમાં આંસુ આવી જાય. ઇટ્સ ટુ સોફ્ટ. માતા ઇમોશનલી, ભાવનાત્મક રીતે ખૂબ નાજુક છે. એનું હૃદય છે ખૂબ નાજુક છે. બટ વેરી ટફ. ધ લોર્ડ એક્સાઇટેડ. હવે તો ભગવાન બહુ એકદમ એક્સાઇટ થઈ ગયા, એકદમ રોમાંચિત, થ્રિલ્ડ થઈ ગયા. થ્રિલ્ડ કહીને કહે છે કે પણ એમ ન માનતા કે આ બહુ સોફ્ટ છે. એ તાકાતવર પણ બહુ છે, ટફ છે, એ ખૂબ જ કઠોર છે. કઠોર ઇન ધ સેન્સ કે એનામાં તાકાત છે, એ બધું સહન કરી શકે છે, તેનામાં સહનશક્તિ બહુ છે. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. યુ કેનોટ ઇમેજિન, તમે કલ્પના પણ ન કરી શકો કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. એન્ડ્યોર એટલે શું સહન કરી શકે છે. માતા એક સ્ત્રી છે તો એ કેટલું બધું સહન કરે છે, એનો તો યુ કેનોટ ઇમેજિન, તમે એનો કલ્પના પણ ન કરી શકો. તે ઘણી વખત ઘરના લોકોનો ગુસ્સો, ઘરના લોકો બહાર જતા હોય એનો ગુસ્સો માતા પર ઉતરતો હોય, બાળકોનો ખરાબ વ્યવહાર, માતાએ જે બાળકને ખૂબ જ પીડા સહન કરીને જન્મ આપ્યો હોય, ખૂબ જ તકલીફો વેઠીને એને મોટા કર્યા હોય, અને બાળક જ્યારે સામું બોલે તો બાળક તેનું કયું ન માને, અથવા બાળક જો ખોટા રસ્તે હોય અને માતા જે સહન કરે છે એની જે પીડા છે એ તો અસહ્ય છે. યુ કેનોટ ઇમેજિન. ભગવાન કહે છે કે તમે તો તેની કદાચ કલ્પના પણ કરી શકો નહીં કે તે કેટલું કાર્ય કરે છે અને તે કેટલું એન્ડ્યોર. તો એન્ડ્યોર એટલે ટુ ટોલરેટ. TOLERATE, સહન કરવું. તે કેટલું સહન કરી શકે છે. કેન ઇટ થિંક?
દેવદૂત કહે આ વિચારી શકે છે? ચલો લાગણી ને એ બધું સમજ્યા, પણ એ વિચારી શકે છે? ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. માત્ર વિચારતી નથી, પણ તે બુદ્ધિપૂર્વક વિચારી શકે છે. રીઝન, બુદ્ધિપૂર્વક તર્ક કરી શકે છે. અને કોમ્પ્રોમાઇઝ, માત્ર તર્ક કરીને ફટફટ જવાબો આપવા, ના પાડી દે કે ના મારથી આમ નહીં થાય, મારાથી આ વસ્તુ એડજસ્ટમેન્ટ નહીં થાય, એવું નહીં. ગમે એટલા સંજોગો આવે, સામાજિક, આર્થિક, એ તો તમને કદાચ ખબર જ ન હોય ઘરમાં શું ચાલી રહ્યું છે, બરાબર? બાળકોનો સામાજિક, આર્થિક એ ઘણું બધું ચાલી રહ્યું છે. એને કેટલું બધું કોમ્પ્રોમાઇઝ કરે છે, કેટલું બધું સમાધાન કરે છે. બાળકો માટે ઘણી વખત, બાળકો માટે પણ માતા મોટા મોટા સમાધાનો કરતી હોય છે. તો યુ કેનોટ થિંક, તમે કદાચ વિચારી પણ ન શકો કે માતા એ માત્ર આપણા જેમ તાર્કિક વિચારણા કરે એવું નથી હોતું. એ કોમ્પ્રોમાઇઝ, એનામાં એક બહુ સુંદર ગુણ છે કે એ કોમ્પ્રોમાઇઝ કરે છે, એ સમાધાન કરે છે. સેડ ધ લોર્ડ, ભગવાને પણ માતાના અહીં વખાણ કરેલા. નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ થયેલો છે. જોજો મિત્રો, આ પ્રયોગ ગ્રામરમાં આવે છે આગળ જતાં. અહીંયા બટ ઓલ્સો નથી, પણ માત્ર તે વિચારી જ નથી શકતી, પણ તે તર્ક અને સમાધાન પણ કરી શકે છે. હજી પણ માટે TOO, ટુનો ઉપયોગ પણ થાય છે. The angel was impressed. હવે તો દેવદૂત છે માતાનો મોડેલ જોઈ અને એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત. દેવદૂત બહુ પ્રભાવિત થઈ ગયા કે આટલું સુંદર કે કદાચ દુનિયામાં કોઈ પણ જીવ માતા જેટલો સુંદર ન હોઈ શકે. He went closer. તે નજીક ગયો, દેવદૂત નજીક ગયા અને moved his fingers across the cheek. તેને ગાલમાં ટચ કરે છે, ટચ કરે છે. મૂવ હિઝ ફિંગર્સ, પોતાના આંગળીઓને માતાના ગાલમાં ટચ કરે છે. માતાનું જે મોડેલ બનેલું હતું તેના ગાલમાં ટચ કરે છે. હી વેન્ટ ક્લોઝર. ક્લોઝ એટલે નજીક જવું, ઈઆર લાગી છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી. ઈઆર એટલે ક્લોઝ, ક્લોઝર, બિગ, બિગર. ઈઆર લાગે ને, ડિગ્રી ભણ્યા છો તમે. ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી. ક્લોઝનું ક્લોઝર, વધુ નજીક. ઈઆર લાગ્યું એટલે ક્લોઝર, વધુ નજીક. દેવદૂત છે ભગવાને જે મોડેલ બનાવ્યું તેની વધુ નજીક ગયો. ક્લોઝર, વધુ નજીક. અને મૂવ્ડ હિઝ ફિંગર, પોતાની આંગળી તેના ગાલમાં ટચ કરી. અક્રોસ, અક્રોસ એટલે આમ ફેરવી, બરાબર? ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. દેવદૂત તેની ભાષામાં કહ્યું કે આંખો લીક થાય છે. આપણે ક્યાંકથી પાણી પડતું હોય તો આપણે કહીએ લીક થાય છે, પાઇપ લીક થાય છે, નળ લીક થાય છે. લીક એટલે નીકળવું. એની આંખોમાંથી પાણી નીકળે છે. હર આઈઝ આર લીકિંગ. લીક, આર લીકિંગ ચાલુ વર્તમાન કાળ, બરાબર? લીક એનો મતલબ એ કે લીક છે ક્રિયાપદ છે. લીક થાય છે, લીક એટલે ક્રિયાપદ. ઓ લોર્ડ, અરે ભગવાન, તેની આંખો તો લીક થઈ રહી છે, આંખોમાંથી આંસુ વહી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ. ધ લોર્ડ એક્સક્લેમ. આ તો ભગવાને પણ કબૂલ્યું કે ભાઈ આ તો ચમત્કાર છે. માતાને આટલી બધી લાગણીઓ તો મેં પણ નથી આપી. માતામાં એટલી બધી લાગણી છે કે પોતાની લાગણીઓને તે આંસુ દ્વારા વ્યક્ત કરે છે. હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. આ તો આંસુ જ હોઈ શકે. માતાની આંખોમાં જે પાણી છે તે આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તે ત્યાં મૂક્યા નથી. આ તો ચમત્કાર છે. અને આમાં તો માતા કદાચ ભગવાનને પણ અતિક્રમી જાય છે. ભગવાન કે જે અમારાથી પણ વિશેષ છે, એ આ તો મેં પણ નથી મૂક્યા. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાને આ કહ્યું કે મેં પણ નથી મૂક્યું. અને આંખોમાં આંસુ. વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? આંસુ શા? હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? શું કઈ રીતે બન્યું કે માતાની આંખમાં આંસુ કઈ રીતે? ઇટ મસ્ટ બી અ ટીયર. મસ્ટ બી એટલે સંભાવના વ્યક્ત કરે છે. તે કદાચ આંસુ જ હોઈ શકે. ટીયર એટલે કે આંસુ. એટલે ભગવાન બીજું શું જણાવે છે? આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આ આંસુ મૂક્યો નથી. ઇટ ઇઝ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. આ તો ચમત્કાર છે કે મેં પણ નથી મૂક્યું અને માતાની આંખમાં આંસુ આવ્યું. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાને તે એક્સક્લેમ કર્યું. એક્સક્લેમ એટલે કહ્યું, બરાબર? ઉદ્ગાર કરવો. ભગવાન ઉદ્ગાર કરે છે ને કે ઇટ ઇઝ અ મિરેકલ. મિરેકલ છે, ઇટ ઇઝ અ મિરેકલ, એ એક્સક્લેમેશન છે. એક્સક્લેમેશન માર્ક જોઈ શકો છો, ઉદ્ગાર ચિહ્ન.
ભગવાન એક્સક્લેમ્ડ કરે છે, ભગવાન કહે છે કે આ આંસુ મેં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. વોટ ઇઝ અ મિરેકલ? અ ટીયર ઇન મધર્સ આઈઝ ઇઝ અ મિરેકલ. ભગવાનની આંખ, માતાની આંખમાં જે આંસુ છે એ ભગવાનના મત મુજબ એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? હવે દેવદૂત બીજો પ્રશ્ન પૂછે છે કે આ આંસુનું શું પ્રયોજન? ફોર છે એનાથી શું કહેવામાં આવે છે કે પ્રયોજન પૂછવામાં આવે છે. તમે આજે આંસુ મૂક્યા છે તેનું પ્રયોજન શું છે મારા ભગવાન? તો હવે ભગવાન છે એ માતાની આંખમાં જે આંસુ છે તેનું પ્રયોજન સમજાવે છે કે આંસુનું પ્રયોજન શું છે. ફરી એક વખત આ વાક્ય જોઈ જાઓ. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ જ હોઈ શકે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તે મૂક્યું નથી. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આઈ હેવ નોટ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પુટના ત્રણે રૂપો સરખા. મેં આ મૂક્યું નથી. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે કે મેં આ આંસુ મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે એક ચમત્કાર છે. મિરેકલ એટલે કે ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાને ભાવપૂર્વક કહ્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? દેવદૂતે પૂછ્યું આંસુ શા માટે? આંસુ શા માટે મૂક્યું છે તમે મારા ભગવાન? આંસુ શા માટે નીકળ્યું છે? હવે ભગવાન છે એ કહે છે ઇટ ઇઝ સમથિંગ યુનિક. પહેલી વાત કઈ કરી કે આ શું છે? સમથિંગ યુનિક. કંઈક, આ તો કંઈક યુનિક છે, મેચલેસ છે. યુનિક એટલે મિત્રો યુનિક ઉચ્ચાર પણ જોજો, સ્પેલિંગ પણ જોજો. એટલે કે અજોડ, બેનમૂળ, અપ્રતિમ, મેચલેસ. આ તો અપ્રતિમ છે, તો હવે શેના માટે હોઈ શકે? ચાલો આપણે સંભાવના વ્યક્ત કરીએ. ભગવાન કહે છે કે મે બી ઇટ ઇઝ ફોર પેઇન. પેઇન એટલે દુખાવો. માતાને શારીરિક, માનસિક, સામાજિક, ઇમોશનલ ઘણું બધું ઘણી વખત દુઃખ થતું હોય છે. ઘણી બધી તેની પીડા હોય છે. સંબંધોમાં અથવા તો ઘરમાં સામાજિક, આર્થિક અનેક સમસ્યાઓ તેની નડતી હોય છે. તો એને દુખાવો થાય છે, તો એ જીરવી નથી શકતી. આંખોમાંથી આંસુ નીકળે છે. ક્યારેક આ જે આંસુ છે એ શેના માટે હોય છે? જોય માટે. જોય એટલે કે આનંદ. હવે આપણે એમ લાગે કે ખુશીના આંસુ. હા, માતા જ્યારે ખૂબ જ ખુશ થાય, તો તમે આ બધા અનુભવ્યું હશે કે માતા જ્યારે બહુ જ ખુશ થાય તો પણ ખુશીના પણ આંસુ વહેતા હોય છે. કારણ કે આ જે ક્રિચર છે, માતાનું જે છે એ ખૂબ જ ભાવાત્મક છે. એ એકદમ કઠોર ને એવી સહનશીલતા એવી મૂર્તિ નથી, એ ભાવાત્મક ખૂબ જ છે. તો આ આંસુ છે એ આનંદ માટે છે, જોય માટે પણ છે, પ્રાઇડ. બાળક જ્યારે કોઈ સિદ્ધિ હાંસલ કરે, પોતાનું સંતાન જ્યારે કોઈ સફળતા હાંસલ કરે ત્યારે માતા છે ગર્વથી ગદગદ અનુભવે છે, પ્રાઇડ અનુભવે છે અને તેની આંખોમાંથી આંસુ નીકળે છે. તો આ આંસુ છે એના માટે પણ હોઈ શકે છે. ડિસઅપોઇન્ટમેન્ટ માટે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે ડિપ્રેસ્ડ. DEPRESSED. ડિપ્રેસ્ડ, હતાશ, નિરાશ. માતા ક્યારેક હતાશ થઈ જાય છે. પરિસ્થિતિઓ સામેથી ઘણી વખત લાચાર થઈ જાય છે. બધું જોઈ છે પણ કાંઈ કહી નથી શકતી. તે જ્યારે હતાશ થઈ જાય છે, લાચાર થઈ જાય છે, તો તેને આંખોમાંથી આંસુ વહેવા સિવાય કોઈ બીજું તે કંઈ કરી જ નથી શકતી. તો આંખોમાંથી આંસુ નીકળે છે. અને ક્યારેક તે લોનલીનેસ. જીવનમાં ઘણી વખત બાળક ઘણી વખત ઉચ્ચ અભ્યાસ માટે બહાર જાય, કારણ કે માતા છે એ સંપૂર્ણ રીતે પોતાના સંતાનથી જોડાયેલી છે. સંતાનના જીવનમાં કંઈક આઘું પાછું થાય તો તેની આંખોમાંથી આંસુ રહે છે. તો માતા, બાળક ઉચ્ચ અભ્યાસ માટે જાય, દીકરી સાસરે જાય, તો આવા કોઈ પણ ઘરના કોઈ પણ વ્યક્તિની વિદાય થાય, કોઈ પણ કંઈ થાય તો માતાની આંખમાંથી આંસુ રહે છે. લોનલીનેસ, તેને એકલતા લાગે છે. ઘરના કોઈ પણ સભ્ય વગર તે એકલતા અનુભવે છે. તો લોનલીનેસ માટે પણ આ આંસુ છે, એકલતાના આંસુ છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને આ બધું સમજાવ્યું કે આંસુ છે એ માત્ર દુખાવાના છે કે એમ નહીં. આ આંસુ છે, માતાના આંસુ છે એ ખૂબ યુનિક છે. માતાના આંસુ છે યુનિક શા માટે છે? એ મેચલેસ, અપ્રતિમ, બેનનું આંસુ તો બધાના હોય છે. દરેક વ્યક્તિ લગભગ રડતી હોય છે ગમે ત્યારે, છુપાઈને કે ગમે ત્યારે. પણ માતાના આંસુ છે યુનિક. એ અજોડ શા માટે છે? કારણ કે તે માત્ર સ્વાર્થ માટે, પોતાની પીડા માટેના આંસુ નથી.
તે ખુશી માટેના પણ આંસુ છે, તે ગર્વ માટેના પણ છે, તે નિરાશા માટેના પણ છે અને તે એકલતા માટેના પણ આંસુ છે. ભગવાને સમજાવ્યું વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને અંતે દેવદૂત કહે છે કે રિયલી વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ઉદ્ગાર વાક્ય છે, પાઠનું ટાઇટલ આવીને ઊભું રહી ગયું કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન ભગવાન, કેટલું અદ્ભુત સર્જન. આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે, તેને તમે સાદું વાક્ય કેમ બનાવાય? ઇટ ઇઝ રિયલી અ વન્ડરફુલ ક્રિએશન. ઇટ ઇઝ રિયલી અ વન્ડરફુલ ક્રિએશન પૂર્ણ વિરામ. અને આ એક વિધાન વાક્ય પણ બની ચૂક્યું. તો વોટ અ વન્ડરફુલ ક્રિએશન ખરેખર છે ને, બરાબર. આ ભગવાનની જે રચના છે એ ખૂબ જ વન્ડરફુલ છે. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધ લેસન વેરી વેલ. ઇટ ઇઝ વન ઓફ માય ફેવરેટ લેસન. તમને પણ ગમશે આ લેસન એન્ડ આઈ હોપ યુ હેવ એન્જોયડ ટુ